ગામની વસ્તી તો 9,000 જેટલી છે અને અમારા ગામમાં ખારોપાટ વિસ્તાર એના હિસાબે અમારા ગામની વસ્તી અત્યારે હાલમાં તો 700 જેટલી જ છે. બાકી તો 12 છે, 55 જેટલી સુરત અને અલગ અલગ જગ્યાએ વસે છે, વડોદરા જેમ કે અમદાવાદ, મુંબઈ બધે. અને જો અમને નેર આપે, સરકારને અમે વાર વિનંતી કરીએ છીએ, નેર આપે તો અમે વધારે પડતો આનામાં પાક લઈ શકીએ. સરપંચને પણ ઘણી વાર અમે ફરિયાદ કરેલી છે, સરપંચે ઉપર સરકારમાં જાહેર કરેલું છે, પણ સરપંચનું કોઈ માનતું નથી. એટલે અમને આમાં થોડીક રહેવાની તકલીફ થાય છે. ખારોપાટ અમારે નથી છૂટકે, પણ ખાલી કરવાની મજબૂરીએથી ખાલી કરવો પડે છે. અમારું ગામ અટાણે હાવ ખાલી થઈ રહ્યું છે. અમારા ગામની 10,000 ની વસ્તી છે, પણ અત્યારે હાલમાં સુરતમાં 5500 જેટલા માણસો સુરતમાં વસે છે. બાકીના અમદાવાદ, વડોદરા, રાજકોટ, મુંબઈમાં વસે શહેરમાં. અત્યારે અમારી હાલની વસ્તી ઝીરા ગામની 2,000 ની વસ્તી છે અત્યારે. અને અહીંયા કોઈ સિંચાઈનો એવો કોઈ સોર્સ નથી અને લોકો રોજગારી માટે સિટીમાં હિજરત થઈ રહ્યા છે. પછી અહીંયા લોકો ન હોય તો અહીં ભણવાની કે આ બધી સુવિધા અટાણે બહારની થઈ ગઈ છે. પ્રાઇવેટ સ્કૂલોમાં વધારે લોકો માને છે, કારણ કે સરકારી શિક્ષણમાં તો કોણ ધ્યાન દે છે? કોઈ સરકારી શિક્ષણ અટાણે ખાડે ગયું છે. અત્યારે લગી સરકારી શિક્ષણ શિક્ષણ જ હતું, એની માં કોઈનું ધ્યાન કરું? અમારે અહીંયા ખારોપાટ વિસ્તાર છે, એટલા માટે જો સિંચાઈનું પાણી અમને મળે તો અમારે જે સુરતમાં અત્યારે લોકો રહે છે, પણ એ પણ અમારે સુરતમાં જે રહે છે અને સારા ધંધા છે એ લોકો વ્યવસ્થિત રહી શકે છે. બાકી તો બધા એનું ગુજરાન પરાણે પૂરું કરતા હોય છે. જે અમારે અહીંયા જો મીઠું પાણી હોય તો ખેતી તો અમારે બધાને બહુ ઝાઝી છે. જો મીઠું પાણી મળે, સિંચાઈનું પાણી, તો અમારે લોકો અહીંયા રહે અને એમાંથી જે પોતાની જમીનમાંથી છે એ ખેતી લાયક જમીન છે એમાંથી ખેતી ઉપજ કરે.